न्यूज़ 7 इंडियाમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ફાયર એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંતર્ગત રેડિયન્ટ ઇન્ટરનેશનલ શાળામાં મોકડ્રીલ કરવા બાબતે તારીખ 20મી જુલાઈ 2024ના રોજ ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં વિદ્યાર્થીઓ આગ લાગવા જેવા આકસ્મિક સંજોગોમાં બચાવ કામગીરી કેવી રીતે કરવી, અગ્નિશામક સાધનો કઈ રીતે ઉપયોગમાં લેવા તે બાબતે શાળાના આચાર્યશ્રી, કેમ્પસ ડિરેક્ટરને ટ્રસ્ટીગણ દ્વારા ધોરણ 1 થી 12ના તમામ વિદ્યાર્થીઓ માટે આકસ્મિક ફાયર મોકડ્રીલનું આયોજન કરાયું હતું, જેમાં અડાજણ અને જહાંગીર બાદ ફાયર સ્ટેશનના હેડની સાથે પોલીસ અને મેડિકલ ટીમને ઇમરજન્સી નંબર ઉપર કોલ કરી બોલાવવામાં આવ્યા હતા અને તેમના કાર્યને અનુરૂપ બચાવ કામગીરીની મોકડ્રીલ કરી હતી ને અંતમાં ફાયરના સાધનોની પ્રેક્ટિકલ માહિતી આપી વિદ્યાર્થીઓ, શિક્ષકો અને શાળા પરિવારને માહિતગાર કર્યા હતા અને શાળાના મેનેજિંગ ડિરેક્ટર શ્રી કિશનભાઈ માંગુકિયાએ આવી સાહસિક પ્રવૃત્તિ વિદ્યાર્થીમાં ઉતરે તેવા ઉદ્દેશથી આ મોકડ્રીલ શાળાના કેમ્પસ ડાયરેક્ટરને આચાર્ય સાથે ચર્ચા કર્યા બાદ આકસ્મિક રીતે યોજાઈ, જેની કોઈ વિદ્યાર્થીને કે શિક્ષકને જાણ ન હતી, તેમાં સફળતા મળી હતી। શાળાની આ પ્રવૃત્તિથી તમામ વાલીગણ ખૂબ જ ખુશ થયા અને શાળાના કાર્યને પ્રશંસનીય ગણાવ્યું। રિપોર્ટર રાજુભાઈ સુખડિયા, ન્યૂઝ 7 ઇન્ડિયા। મારું નામ ડૉક્ટર વિરલ નાણાવટી છે। હું ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ ઉગટ કેનાલ રોડ જહાંગીરાબાદ ખાતે પ્રિન્સિપલ તરીકે કાર્યરત છું। સરકારશ્રીના પરિપત્ર મુજબ અને વધુમાં શાળાની અંદર અમારા દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટ તેમજ ફાયર સેફ્ટી 2016ના રૂલ્સ પ્રમાણે અમે દર વખતે મોકડ્રીલ કરતા જ હોઈએ છીએ। થોડા દિવસો પહેલાં જે કંઈ બનાવો બન્યા, આગના બનાવો અને સ્કૂલ સત્ર જ્યારે અત્યારના શૈક્ષણિક સત્ર નવું શરૂ થઈ રહ્યું છે ત્યારે આ સત્રની અંદર સ્ટાર્ટિંગમાં જ બાળકો સેફ્ટી વિશે અવેરનેસ મેળવે, પોતે પોતાના જીવના જોખમને બચાવે, પોતાનો જીવ કેવી રીતે જોખમમાં મૂક્યા વગર બહાર નીકળે એના માટે અમે રાંદેર, જહાંગીરાબાદ અને અડાજણ ફાયર સ્ટેશન વિભાગને મદદ માંગી અને એમની સાથે મોકડ્રીલનું આયોજન કર્યું હતું। ખૂબ સારો રિસ્પોન્સ રહ્યો। 17 જ મિનિટની અંદર શાળાના 4000 વિદ્યાર્થીઓ ખુલ્લા મેદાનની અંદર કોઈપણ કેઝ્યુટી વગર બહાર નીકળી ગયા હતા અને એમને પણ આ બાબતને સહારનીય જણાવ્યું છે કે ભાઈ વિદ્યાર્થીઓ ખુદ જાણે છે કે આવી બાબતો હોય ત્યારે કેવી રીતે બહાર નીકળવું જોઈએ અને આ 4000 વિદ્યાર્થીઓએ નવી પરીક્ષણ સાથેની પદ્ધતિઓ જે જોઈ કે નવી પદ્ધતિમાં કઈ રીતે બહાર નીકળવું જોઈએ, આગ કેવી રીતે ઓલવવી જોઈએ, કેટલા ઇન્સ્ટ્રુમેન્ટ હોવા જોઈએ, કઈ કેઝ્યુટીમાં કઈ ઇમરજન્સી સર્વિસનો ઉપયોગ કરવો જોઈએ એ માહિતી મેળવીને મોકડ્રીલ સફળપૂર્વક પૂર્ણ કર્યું હતું। આ માટે શાળાના મેનેજમેન્ટ ટ્રસ્ટી શ્રી કિશનભાઈ માંગુકિયા, કેમ્પસ ડાયરેક્ટર આશીષભાઈ વાઘાણી એ છેલ્લા કેટલાક દિવસોથી આવું રજૂઆત કરી રહ્યા હતા કે આવી મોકડ્રીલ ખરેખર કરવી જોઈએ। વિદ્યાર્થીને ચોપડીનું જ્ઞાન સાથે સાથે વ્યવહારિક જ્ઞાન હશે તો એ લાઈફમાં પોતાના જીવનને સફળ બનાવી શકશે। સર, આજે પ્રી પ્રાઇમરીથી લઈને 12મા ધોરણ સુધીના બધાને જ આ શીખવાડ્યું, કારણ કે અકસ્માત કોઈ ધોરણ જોઈને કામ નથી કરતું, એટલે દરેક વિદ્યાર્થીને આજે કોઈ પણ જાતની ચેતવણી આપ્યા વગર, કોઈ પણ જાતની માહિતી આપ્યા વગર સીધું ફાયર અલાર્મ વગાડ્યું અને વિદ્યાર્થીને ખબર હતી કે ફાયર અલાર્મ વાગે એટલે મારે કઈ દિવાલ, કયા દાદરથી બહાર નીકળવાનું રહેશે। હું ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણતી 11th બીમાં અભ્યાસ કરતી પટેલ કૃષ્ણા જિજ્ઞેશભાઈ। આજે મોકડ્રીલ આપની શાળામાં હતું એવું આપને ખબર હતી? નહીં, અમને આ વિશે કંઈ જણાવવામાં નહોતું આવ્યું। અમને અચાનક જ આ રીતે માહિતી આપવામાં આવી હતી। તો જ્યારે એલાર્મ ફર્સ્ટ વાગ્યો તમને શું લાગ્યું અને આપે શું કર્યું? સૌપ્રથમ તો અમારા શિક્ષકોએ અમને જણાવ્યું કે જરીક પણ ભાગદોડ કરવાની નથી, એકદમ શાંત રહેવાનું છે અને શાંતિથી કોઈને પણ ધક્કા મૂકી કર્યા વગર કોઈને ઈજા ન થાય એ પ્રમાણે અમારે નીચે ઉતરવાનું છે અને સામેના ગ્રાઉન્ડ પર જવાનું છે। આપે શું કર્યું? અમે સૌપ્રથમ તો ક્લાસની નીચે ઉતરતા હતા ત્યારે કોઈને અમારો ધક્કો ન વાગે તેનું ખાસ ધ્યાન રાખ્યું અને અમારી આજુબાજુ કોઈને કંઈ પ્રોબ્લેમ થાય તો અમે તેને સહાયરૂપ બનીએ એવી પણ અમે ટ્રાય કરી છે અને જે પણ કોઈ ચીસાચીસ કરતા હતા કે ડરી ગયું હતું તેમને પણ અમે સાંત્વના આપી છે। એલાર્મ વાગ્યો ત્યારે આપના મગજમાં કેવા વિચારો ચાલતા હતા? અચાનક એમ એલાર્મ વાગ્યો એટલે પહેલાં તો થોડો ડર લાગ્યો, પણ અમારા સાનિધ્યમાં અમારા શિક્ષકો હતા, અમારા મિત્રો હતા તો અમને એમ સહાયરૂપ બની રહ્યા હતા। આપ જ્યારે આપને ખબર પડી ગ્રાઉન્ડમાં આવ્યા પછી કે ભાઈ આ મોકડ્રીલ છે તો આપ શું શીખ્યા તેમાં? આજે હું ઘણું બધું શીખી છું કે અચાનક જો આગ લાગે તો આપણે કેમાંથી કઈ રીતે આપણે બહાર નીકળી શકીએ છીએ, આપણે બીજાને કઈ રીતે બચાવી શકીએ છીએ, કઈ સાવચેતી રાખવાની છે, એ આગને બુઝાવવા આપણે કેટલા સક્ષમ છીએ, આપણે કઈ રીતે એને બુઝાવી શકીએ છીએ, એ બધું હું આજે શીખી છું।
આ 20-25 મિનિટ આપે જે ફાયરના સરો હતા એ તમને શીખવતા હતા, જ્યારે આગ બુઝાવવાની વાત આવી ત્યારે આપને ડર લાગતો હતો ખરો? હા, થોડો ડર લાગતો હતો કે અચાનક કંઈ થઈ ગયું હોય અને આવું બધું થતું હોય તો થોડો તો ડર લાગતો જ હતો. તમારા જેવા બીજા વિદ્યાર્થીઓને આપ શું મેસેજ પાઠવો છો? હું એટલો જ મેસેજ પાઠવવા માગું છું કે આપણી આસપાસ ભાગ્યમાં કદાચ જો આગ લાગી જાય તો એકદમ શાંતિ રાખવાની છે, સહેજ પણ ડરવાનું નથી અને આજુબાજુને કોઈને નુકસાન ન થાય એનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે.